એક મહાદેવ ભક્ત હોય ને એ લાખો લોકોની વચ્ચે દેખાઈ જાય. આમ અમે બહુ રહીએ નિડર અને વી ડોન્ટ ગીવ અ ડેમ, પણ જ્યારે જેવા મહાદેવના મંદિરે આવીએ કે જ્યોતિર્લિંગની સામે હોઈએ એવા આંખો થોડી ભીની થઈ જ જાય અમારી. કેમ કે વી મહાદેવ ડિવોટીઝ અમે છે ને વી કેન લેટ પીપલ, વી કેન લેટ થિંગ્સ ગો લાઈક ધીસ. કેમ કે 2-3 વાર ટ્રાય કરીએ અને પછી હા આપણે એ દિલથી કરીએ, પણ પછી બહુ સ્ટ્રેચ ના કરીએ કોઈ વાતને. એવું થાય કે યાર જૈસી ઉસકી મરજી એમ કરીને જવા દઈએ. તમને શું લાગે છે કે આ ખાલી કોઈના ભરોસે આ કંઈક વસ્તુને વ્યક્તિને જવા દેવું એ કંઈ ઇઝી છે? ઇટ ટેક્સ અ લોટ. અમારો મહાદેવમાં જે ફેથ છે, જે અમને ખબર છે કે સંભાળી લેશે, આ આખી પ્રોસેસમાં અમને હિંમત મળે છે, અમને સ્ટ્રેન્થ મળે છે મહાદેવ પાસેથી. એટલે જ કદાચ આમ બહુ જ સ્ટ્રોંગ રહીએ, પણ જેવા મહાદેવને જોઈએ ત્યારે એવું થાય કે બધું જ જે એમના ભરોસે મૂક્યું હોય એ ક્યાંક આંખમાંથી આંસુ બનીને છલકાઈ જાય. એ જ છે કે યાર જો કોઈ વસ્તુને, કોઈ વ્યક્તિને છોડો ને તો કદાચ કોઈ 100% આપી રહ્યું હોય તમને પાછું મળવામાં કે એક એફર્ટ્સ નાખી રહ્યું હોય, તો કોઈને એવી રીતે ના છોડો કે પછી કાંઈનું ના રહે. તમે કોઈને કેવી રીતે છોડો છો ને એના ઉપર પણ બહુ ડિપેન્ડ કરે છે. પણ બાકી જો એ સામેવાળું મહાદેવ ભક્ત છે તો એને અસર થશે, ફરક પડશે, કેમ કે એણે તો જે કર્યું દિલથી કર્યું, પણ પછી થોડા ટાઈમ પછી હી ઓર શી વિલ બી ફાઇન.